નકલી કચેરી ઉભી કરીને કચેરીની અંદર કરોડો રૂપિયા નાખીને સગવડી કરી નાખ્યા, કોઈ બોલવા ત્યાં નથી. પછી ધીરે ધીરે ખોલ્યું ત્યારે ખબર પડી કે 10 વર્ષ સુધી આ ધંધા કર્યા. વિકાસની વાત તો દૂર, તો આપણે એના માટે સ્વયંભૂ આપણે બોલવાની જરૂર છે. આજે જ્યાં જ્યાં અન્યાય થાય છે, અત્યાચાર થાય છે, બહેનો પર અત્યાચાર થાય છે, ત્યારે ચૈતરભાઈ આવે છે. જે વિસ્તારની અંદર અન્યાય અત્યાચાર થાય છે, ચૈતરભાઈ તરત દોડીને આવે છે અને બોલે છે તમને દુખે છે પેટમાં. લોકોને જાગૃત કર્યા છે. આબુ અંબાજી થી ઉમરગામ સુધીના સમગ્ર આદિવાસી પટ્ટાના લોકોને જાગૃત કર્યા છે ચૈતરભાઈ, કર્યા છે ને. કોઈ બોલતો નતો કે ચૈત્ર સાહેબ કીધું તમે સમગ્ર આદિવાસી વિસ્તારના લોકો સમૂહ બહાર આવો, તમે બોલો, તમારા હક અને અધિકાર માટે તમે પોતે સ્વયંભૂ બહાર આવો, તમે બોલો. ત્યારે ચૈતરભાઈ આ વિસ્તારની અંદર આબુ અંબાજી થી ઉમરગામ સુધીના બધા જ લોકોને બોલતા કર્યા. તારે ખબર પડી આટલો બધો ભ્રષ્ટાચાર ચાલે, આટલું બધું આ સરકારની અંદર ચાલી રહ્યું છે. ત્યારે ઓટોમેટિક હવે બચવા સારું આવા અધિકારીને ઉપયોગ કરી અને સગવડ કરી નાખ્યું અને બીજા બધા બચી ગયા. હજુ તો કેટલો બધો ભ્રષ્ટાચાર છે. નકલી કચેરી, નકલી ટોલગેટ, નકલી પોલીસ, શિક્ષણ આપવાની વાત હતી, શિક્ષણ નહીં આપી હરખું. આજે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સગે વગે કરી લેવાનું. જ્યાં અન્યાય થાય છે ત્યાં બોલે છે તો અમને દુખે છે, પણ પોતે તમે ચૂંટાયેલા પ્રતિનિધિ છો, તમે ધારાસભ્ય, સાંસદ છો, તમે મંત્રીઓ છો, તમને શાના માટે અહીંની જનતાઓ તમને ખોબલે ખોબલે મત આપીને મોકલ્યા કે બોલવાનું નહીં? એટલા માટે આ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી, ચૈતરભાઈ કેજરીવાલ સમગ્ર વિચારધારા લઈને આપણે નીકળ્યા છે કે હક અને અધિકાર માટે આપણે સ્વયંભૂ બહાર નીકળવાનું છે, આપણે લડવાનું છે. સંવિધાનિક રીતે આપણને હક અને અધિકાર મળ્યા છે તો આપણે બોલવું પડશે. આપણે કોઈ ચોરી કરવાની તો વાત છે નહીં, આપણે સ્વયંભૂ પોતાના હક માટે બોલવાનો છે. આજે ગુજરાતની અંદર 80% રિઝર્વ આદિવાસી વિસ્તારની અંદર છે. આપણે બધા આખા ગુજરાતની અંદર આદિવાસી 80% રિઝર્વ છે. નોકરીઓની અંદર એવું કરવાનું, અન્યાય કરવાનો. નોકરીઓની અંદર નવા નવા પરિપત્ર બહાર પાડી દેવાના. ભૂતકાળમાં 10 પાસ નોકરી મળતી હતી. આદિવાસી કોટો જયારે ત્યાં કોટાની અંદર ભરતી કરવામાં આવે છે તો જનરલની અંદર 50 જણા હતા, આદિવાસી એસટી કોટાની અંદર 5 જણા. એ બી ભૂલે ચૂકે એકને નોકરી આપી દે પછી આખા ગુજરાતની અંદર ઢંઢેરો પીટાવે, આદિવાસી નોકરી આપી દીધી. અને કોટો તો પૂરો ભરતા નથી. નવા નવા પરિપત્ર બહાર પાડીને લોકોને હેરાન કરે, યુવાનોને હેરાનગતિ થઈ રહી, રોજગારી નથી, શિક્ષણ નબળું કરી નાખ્યું, 500 થી વધારે સ્કૂલો બંધ કરી નાખી, પ્રાઇવેટ ખાનગીકરણ સ્કૂલો કરી નાખી. આપણું બાળક ક્યાં ભણી શકશે? ખેડૂતના દીકરા છે, આપણી પાસે જમીન છે, 2 થી 1 એકર છે, આપણી પાસે એટલી જ જમીન છે ને, એમાં 8-10 ભાઈઓ છે, બહેનો વટાયેલા છે આપણે. તો આ સરકારની અંદર આટલો બધો અન્યાય થઈ રહ્યો છે તો કોઈ બોલવા નહીં.